બધા મિત્રો મજામાં બધા પણ મજામાં છીએ. તો આજે અમારું મંડળ છે નવી ચણોદ અને અહીંયા અમારી પાસે છે બીજો ભાગ અને આ કાલનો બ્લોગ જ્યાંથી ચાલુ થયો અમે પાટપુર આવ્યા હતા ત્યાંથી આજનો બ્લોગ આપણે અહીંયાથી ચાલુ થયો જેમ કે અમારે વહેલો બ્લોગ ચાલુ કરવાનો ટાઈમ મળતો નથી. તો તમે ખાસ અત્યારે હું મુલાકાત કરો અમારે શું ભાઈ તમારું નામ? મુકેશભાઈની તમે મુલાકાત કરાવું મેં તમને ક્યાંય બ્લોગમાં તમને કીધું. તો મુકેશભાઈ તો બે શબ્દ બોલી દો. અને અમારે આ ગજીવાડથી આવતો અમારો વિશાલ એ પણ આવી ગયો અને જે આપણો નાનો બાળક છે વિશાલ એ મારે હામૈયામાં કદાચ ગયો અને અત્યારે હામૈયા આવે એટલે મિત્રો હામૈયાનો વિડીયો તો કદાચ નહીં આવે એટલે આવશે જ નહીં કે બાળક ગયો નથી કદાચ જાઉં તો આવી જાય. જો અમારો પાઠ પૂરા અત્યારે કમ્પ્લીટ થઈ ગયો હોય અને આજ તો પાછો અમારે એસીવાળો રૂમ મળી ગયો હોય એટલે થોડુંક આમ ઠંડક કે હું કાલ તો બહુ અમે ગરમીના બહુ અમને ચોપા હતી કાલે પાછું અત્યારે હળંગ નાખ્યું અમારે ચાલુ હોય અને કાલે પાછું અમારું મંડળ ત્યાં કાલનું તો મને યાદ નથી. કાલે પાછું અમારું મંડળ એટલે 9 તારીખ સુધી હળંગ નાખ્યું હોય એટલે તમને રોજના તમને બ્લોગ જોવા મળશે મિત્રો. અને આવા અમે કામ કરી અને બ્લોગ અમારે થોડાક મોડા આવે બરોબર એટલે બ્લોગ તો આવશે જ બધા બ્લોગ તમને જોવા મળશે અને જેની મુલાકાત થાય એની મુલાકાત તમને કરાવીશ. તો અત્યારે બહાર તો કોઈ રહે નહીં એટલે બધા ગયા છે આપણે હામૈયામાં. તો હવે જેની મુલાકાત થાય એની મુલાકાત તમને કરાવીશ. તો હવે આપણે આગળ મળીએ. તો અત્યારે હામૈયા આવે સાસરિયામાં પરદેશ
આજે મારું મંડળ હતું નવી ચણોલ અને ભાગ બીજો તમે બધા લાઈવ જોયું છે. તો અમારું મંડળ પૂરું થઈ ગયું ને અમે બધા નીકળી ગયા. અમારા ભાઈ અર્જુનભાઈ બધા નિંદરમાં આવ્યા અને જયદીપ છે. આ બાજુ અમારા ભાણેજ અને વિશાલ ભેગા થઈ ગયા. એ વિશાલ અને આ વિશાલ આપણે સફરજન કહે ભાણો આપણે ભાતની જે પ્રસાદી હોય સફરજન લઈ લીધું. રામાપીરને કહે છે લાવો હું સફરજન હું ખાઈ જાઉં. સફરજન લઈ લીધું અને મિત્રો અત્યારે અમે નીકળી જઈએ અને આ ઉપર જો આ માળીઓ તમને દેખાય. માળીઓ ઉપર અમારે કૈલાસભાઈને રાકેશભાઈ અહીંયા આવે ઉપર. અત્યારે મિત્રો આજે અમારો ચોથોથી થઈ ગયો હે આણંદ નાઇટનો. આ બધે બહુ થાકી ગયા અને મારી કાંઈક આમ તબિયત બરોબર નથી. કાલનું મારે માથું દુખે એવું બધું મિત્રો રામાપીરની દયાથી અત્યારે હાલ્યા રાખે અને મને રહીમાં રાખે. મિત્રો આપણો બ્લોગ હતો અહીંયા સુધીનો. હવે ડાયરેક્ટ આપણે મળીશું આગળના બ્લોગમાં. તો આપણે આજ પાછું મંદિર છે આપણે નાના વડાળા ત્યાં આપણે પેલો ભાગ છે અને કાલે તમને પાછો પેલો ભાગ જોવા મળે. ડાયરેક્ટ આપણે મળીશું નાના વડાળાના બ્લોગમાં. તો જય માતાજી, જય રામાપીર.